તો હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યા બાદ જળબંબાકારની સ્થિતિ। હમીરપુર તાલુકાના અનેક ગામ જળમગ્ન થઈ ગયા છે। બ્લાહ ગામમાં પૂરના પાણી ફરી વળતા અનેક લોકો ફસાયા છે। પૂરમાં ફસાયેલા લોકોનું પોલીસ કર્મીઓએ રેસ્ક્યુ કર્યું। બાળકો સહિત લોકોને બચાવી સલામત સ્થળે ખસેડ્યા। ભારે વરસાદને પગલે હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ વણસી છે। હમીરપુર તાલુકામાંથી ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો જોવા મળ્યા। બ્લાહ ગામ જાણે સંપૂર્ણપણે આખું બેટમાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ। જો કે પોલીસે સત્વરે મદદે પહોંચીને લોકોનું રેસ્ક્યુ કર્યું। તો આ દ્રશ્યો આપ જુઓ। હિમાચલ પ્રદેશના તમામ જે જિલ્લાઓ છે ત્યાં આ જ પ્રકારની સ્થિતિ છે। અત્યારના જે દ્રશ્યો છે એ બ્લાહ વિસ્તારના છે, જેમાં જોઈ શકો છો કે એક તરફ ધસમસતો પાણીનો આ પ્રવાહ છે, જેમાં લોકો ફસાયેલા છે, તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। દોરડાની મદદથી આ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। હમીરપુરના અનેક ગામોમાં આ જ પ્રકારની સ્થિતિ છે, કેમ કે નીચાણવાળા વિસ્તારોમાં વધારે ભય રહેતો હોય છે પાણી ભરાઈ જવાનો, અને જેને કારણે આ તમામ લોકોને સુરક્ષિત રીતે ત્યાંથી ખસેડવામાં આવી રહ્યા છે। પોલીસ કર્મીઓ દ્વારા આ ગ્રામજનોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તબાહી છે। કારસોગ વિસ્તારમાં 2 જગ્યાએ વાદળ ફાટવાથી એક વ્યક્તિનું મોત થયું છે। વાદળ ફાટવાથી 7 લોકો ગુમ થયા છે। અનેક ગાડીઓ પાણીમાં તણાઈ છે। ભારે વરસાદને કારણે બિયાસ નદીમાં પૂર આવ્યું છે। શાળાઓ અને કોલેજો વરસાદને કારણે બંધ છે। સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર છે।